સમગ્ર મામલો એવો છે કે તારીખ 23/4/2026 રોજ યોપી પોલીસની 3 કર્મચારી ગુજરાતમાં વડોદરા ખાતે આવી અને ગોરવા વિસ્તારમાં એક અમારા ક્લાયન્ટ વિરુદ્ધમાં એક ગુનો નોંધાયેલો હતો. એના ઘરે જઈ અને એ મળી ન આવતા તેના બાળક એક જે 15 વર્ષના છે અને તેનો ભત્રીજો જે 19 વર્ષનો છે તેને ઉઠાઈ લઈ ગયેલા હતા. અલકાપુરી ખાતે આવેલ હોટલ પેસિફિકમાં લઈ જઈ અને જે 15 વર્ષના છોકરા સાથે યુપી પોલીસના કર્મચારી પૈકીના જે પીએસઆઈ શિવાનંદે ખોટું કામ કરેલું હતું અને અન્ય બે જે પોલીસ કર્મચારી હતા તેને બાળકના હાથ પકડી રાખેલા હતા. તે અંગેની ફરિયાદ અમે તારીખ 24/4/2026 રોજ પોલીસ કમિશનર શ્રીને અને ગોરવા પોલીસ સ્ટેશનમાં આપેલી હતી, પરંતુ ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરેલી નથી આજ દિન સુધી. જેના પરિણામે આજરોજ અમારે પોલીસ કમિશનર ઓફિસ ખાતે આવી અને પોલીસ કમિશનરને રજૂઆત મૌખિક અને લેખિત ભોગ બનનારને અને ફરિયાદીને સાથે રાખીને કરવાની ફરજ પડેલી છે. ડીસીપી સાહેબને જ્યારે અમે મળ્યા, એમાં મળવા માટે ભોગ બનનાર અને ફરિયાદી ગયેલા હતા. 15-20 મિનિટ શાંતિથી એમની વાત સાંભળી, પણ તે લોકો કોઈ પણ રીતે કન્વિન્સ થવા તૈયાર નથી. પોલીસનું એ જ કહેવું છે કે આવો કોઈ ગુનો બને ના, તમે લોકો ખોટી ફરિયાદ આપો છો. એટલે ફરિયાદીને અને ભોગ બનનારને બંનેને સાંભળ્યા બાદ પણ પોલીસ કોઈ પણ પ્રકારે ગુનો લેવા માટે તૈયાર નથી, ગુનો નોંધવા માટે તૈયાર નથી અને યુપી પોલીસને તમામ પ્રકારે બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. આગળની કાર્યવાહીમાં અમે જરૂર પડશે તો હોમ મિનિસ્ટરને પણ મળીશું અને નામદાર કોર્ટમાં પણ અમે પ્રાઇવેટ કમ્પ્લેન્ટ પણ ફાઇલ કરી અને જે ભોગ બનનાર છે તેને ઇન્સાફ અપાવવાના પૂરેપૂરા પ્રયત્ન